કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દાની। સરકારી અનાજના કૌભાંડ કે અનાજને સગેવગે કરવું તે એક ગંભીર બાબત છે, જેનાથી નાગરિકો અને રાષ્ટ્રને મોટું નુકસાન થાય છે। આવા કૌભાંડનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે અનાજની વહેંચણીમાં ગેરકાયદેસર લાભ મેળવવો। સામાન્ય રીતે આ પ્રકારના કૌભાંડમાં જાળવણીમાં તંત્રમાં ભ્રષ્ટાચાર, અનાજની ભંડોળની ખોટ તેમજ ગુણવત્તાને લઈને સવાલ ઉઠે છે। રાજ્યમાં આવી 2 ઘટનાઓ બની છે। સરકાર દ્વારા અનાજની વહેંચણી માટે વિવિધ યોજનાઓ તેમજ અન્ય સહાય યોજનાઓ ચાલે છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય અને નબળા સમુદાયને અનાજની પૂર્તિ કરવાનો છે। પરંતુ ક્યારેક આ યોજનાઓને ખોટી રીતે તેનો ઉપયોગ થાય છે, જેના પરિણામે વાસ્તવિક લાભાર્થીઓને તેની જરૂરિયાતના અનાજથી વંચિત થવું પડે છે। રાજકોટના ધોરાજીના મોટી વાવડી ગામમાંથી શંકાસ્પદ અનાજ મળ્યું છે અને નાફેડ કંપની દ્વારા ભાડે રખાયેલ ગોડાઉનમાંથી 300 બોરી અનાજ મળ્યું, જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે અનાજ આવ્યું ક્યાંથી। તો બીજી તરફ મહેસાણામાં બારોબાર સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે। તો કડીમાં એક સાથે 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુલ 1.6 કરોડનો અનાજનો જથ્થો મળતા ફરિયાદ નોંધવામાં આવી છે। સૌ પહેલા વાત કરીએ રાજકોટના ધોરાજીની, તો નાફેડ કંપની દ્વારા ભાડે રખાયેલા ગોડાઉનમાંથી 300 બોરી અનાજ મળી આવ્યું છે। રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી અનાજનો જથ્થો રખાયો હતો। કોની મંજૂરીથી 300 બોરી અનાજ રખાયું તે અંગે હાલ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। નાફેડના અધિકારીઓની મોટી વાવડી ખાતે તપાસ અર્થે દોડી આવ્યા છે અને શંકાસ્પદ અનાજ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ તરફ મહેસાણાની વાત કરીએ તો કુલ 3 ફરિયાદ નોંધાઈ છે। પ્રથમ ફરિયાદમાં રૂપિયા 1.6 કરોડનો અનાજનો જથ્થો મળી આવ્યો છે। તો નાની કડીમાં શાંતિ એગ્રોમાંથી મળ્યો સરકારી ચોખાનો રૂપિયા 48.59 લાખનો જથ્થો। કડી ઇન્ચાર્જ મામલતદારે રાજુભાઈ કેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો બીજી ફરિયાદ કડીના બુડાસણ નજીક મળેલા ગોડાઉન મામલે નોંધવામાં આવી છે। તો વાત કરીએ રણછોડરાય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 3 ગોડાઉન મળ્યા હતા। ગોડાઉન નંબર 40, 41, 42માં જુલાઈમાં પકડાયું હતું સરકારી અનાજ। ત્રીજી ફરિયાદ મુજબ કડી માર્કેટ યાર્ડમાંથી સરકારી અનાજ મળ્યું હતું। જય યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાંથી ચોખાના રૂપિયા 19.50 લાખનો જથ્થો મળી આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ હતી। સોલંકી જેઠુંબા નામના શખ્સ વિરુદ્ધ મામલતદારે નોંધાવી ફરિયાદ।